હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં. અને હંમેશની જેમ આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે સ્ટુડિયોમાં વાસ્તુગુરુ સંતોષજી. સ્વાગત છે સાહેબ આપનું. નમસ્તે. વાસ્તુગુરુ, ગત 2 એપિસોડમાં આપણે જોયું કે જે એક ઓરા ઉર્જા કે જે વ્યક્તિમાં રહેલી પોતાની અથવા તો આસપાસની જે ઓરા છે એ કેવી રીતે પોઝિટિવ નેગેટિવ અસરો પ્રભાવ કરતી હોય છે એની વાત કરી હતી. એમાં આપણે આઈ થિંક ડિસીઝ ઉપર પણ વાત કરી હતી અને કેટલાક આપણે રોગોની પણ વાત કરી હતી, પ્લસ આપણે વેલ્થની પણ વાત કરી હતી અથવા તો કે હેલ્થની વાત કરી હતી. આઈ થિંક શારીરિક જે સમસ્યાઓ છે એને લઈને વાત કરી હતી. દર્શક મિત્રો, આજે એવો પ્રયત્ન છે કે આપણે જે વેલ્થ, આપની જે એક ગ્રોથ, આપણા ફાઇનાન્શિયલ જે પ્રોબ્લેમ હોય છે એ ઓફિસના હોય, ફેક્ટરી ધંધાના, અને એમાં જે આ ઓરા કેટલી ઇફેક્ટ કરતી હોય છે એની વાત કરીશું. તો વાસ્તુગુરુ, આપણે સૌથી પહેલાં જે એની સાથે દર્શક મિત્રોના ઘણા બધા સવાલ પણ આવેલા છે એ પણ લેવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ઘરનું વાસ્તુ બરાબર હોય અને જો ઓરા નેગેટિવ થતી હોય કે હાઉ ટુ ડિટેક્ટ નેગેટિવ ઓરા અને એ ઇફેક્ટ ઓન વેલ્થ પ્રોબ્લેમ્સ, જે ઘરની જે બચતની વાત હોય અથવા તો ધંધામાં સફળતા ગ્રોથની વાત હોય, તો જે નેગેટિવ ઓરા એ ફાઇનાન્શિયલ ગ્રોથમાં કઈ રીતે અસર કરે એની વાત કરીએ. જ્યારે આપણે ફાઇનાન્સની વાત કરીએ છીએ ત્યારે એક વસ્તુ વાસ્તુની દૃષ્ટિએ ખૂબ જ જાણવી જરૂરી છે કે ઘરની ઓરા અથવા તો ઓફિસ છે કે આપ દુકાન છે કે આપની ફેક્ટરી છે, તો ત્યાંનું જે આભા મંડળ, જો એ આભા મંડળમાં કોઈને કોઈ રીતે નેગેટિવ એનર્જી હશે તો એ આપણી ફાઇનાન્શિયલ ગ્રોથને જરૂરથી અટકાવી દેશે. હવે જ્યારે આપણે ઓરા સ્કેનરથી કોઈ પણ જગ્યાને સ્કેન કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે કયા ઝોનની અંદર નેગેટિવ એનર્જી સ્ટક થયેલી છે. હવે નેગેટિવ એનર્જી સ્ટક થવા પાછળના ઘણા બધા રીઝન છે. એક તો રીઝનની અંદર જોઈએ તો આપણે જે કહેવાય ને કે કપડાં, રાતના કપડાં કાઢીને ગમે ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ, અથવા તો જે સાવરણી છે એ વિઝિબલ હોય છે, દેખાતી હોય છે ઘણા ઘરની અંદર. પછી અસ્તવ્યસ્ત ઘર હોય છે, ગમે તે વસ્તુઓ ગમે ત્યાં પડેલી હોય છે. જે ચોખ્ખાઈ હોવી જોઈએ એ ચોખ્ખાઈ નહીં હોય, ત્યાં જે આભામંડળ છે એ જરૂરથી ડિસ્ટર્બ થાય છે. અને આવી રીતે જ્યારે આભામંડળ ડિસ્ટર્બ થાય છે ત્યારે આપણા ફાઇનાન્શિયલ ગ્રોથમાં ધીરે ધીરે એ આપણને નેગેટિવ રિઝલ્ટ્સ આપે છે. કારણ કે ફાઇનાન્શિયલ ગ્રોથની અંદર જોઈએ તો ઘરની નોર્થ ઇસ્ટ ડિરેક્શન, નોર્થ ડિરેક્શન, બરાબર, સાઉથ ઇસ્ટ ડિરેક્શન, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે લાસ્ટ વાસ્તુના એપિસોડમાં પણ વાત કરેલી કે જ્યારે રૂટીન મનીની જ્યારે વાત છે તો રૂટીન મની સાઉથ ઇસ્ટ ડિરેક્શનથી જોઈએ છે. ત્યાં કોઈ ટોયલેટ બની ગયું છે અથવા તો અંડરગ્રાઉન્ડ ટ્રેન્ક બની ગઈ છે, અથવા આપનું કિચન છે અને ત્યાં જે પ્લેટફોર્મ છે એ બ્લેક કલરનું બની ગયું છે. તો આવી જગ્યાએ જે ઘરની અંદર ઓરા જે ડેવલપ થશે એ ઓરા કોઈને કોઈ રીતે આપણા રૂટીન ફાઇનાન્સને ડિસ્ટર્બ કરશે, બરાબર. અને આપણા શરીરની અંદર જે ચક્રાની પણ વાત છે જોડે જોડે, કારણ કે ઘરની ઓરા અને આપણા શરીરની ઓરા આ બેવ જ્યારે સિન્ક્રોનાઇઝ થાય છે ત્યારે જ આપણને રિઝલ્ટ્સ મળે છે. તો ઘરની જ્યારે નેગેટિવ ઓરા હશે તો આપણા બોડીના પણ નેગેટિવ ઓરા સિમ્ટમ્સ મળશે. બિલકુલ. તો સાઉથ ઇસ્ટ ડિરેક્શન જે છે ત્યાં જે છે એ એનર્જી આપણા બોડીને પણ ઇફેક્ટ થશે. તો આપણા બોડીની અંદર જે થર્ડ ચક્રા છે, બરાબર, જેને આપણે મણિપુર ચક્રા કહીએ છીએ, એ ચક્રા અગેન પાવરને શો કરે છે. તો એ ચક્રાની ઉર્જા પણ ધીરે ધીરે ક્ષીણ થશે અને ફાઇનાન્શિયલ ડિસ્ટર્બન્સ ક્રિએટ થશે. એવી જ રીતે નોર્થ ઇસ્ટ ડિરેક્શન જે છે, નોર્થ ઇસ્ટ ડિરેક્શનની અંદર ટોયલેટ હોય, સ્ટેરકેસ હોય, સ્ટોર રૂમ બની ગયેલો હોય, કિચન બની ગયેલું હોય, અથવા તો નોર્થ ઇસ્ટ ડિરેક્શન કોઈને કોઈ રીતે અપ હોય. ઘણી જગ્યાએ જોઈએ છે તો
ગાર્ડનની અંદર હેવી વૃક્ષ ઉગાડેલા છે. ઓકે. હવે વૃક્ષ આપણને એવું લાગે કે ભાઈ પોઝિટિવ ઉર્જા આપતા હોય. જરૂરથી વૃક્ષ પોઝિટિવ ઉર્જા આપે, પરંતુ જ્યારે વાસ્તુની દ્રષ્ટિએ એ ડિરેક્શન અપ થાય છે તો જ્યાં આપણને કોસ્મિક એનર્જી જોઈએ છે, કોસ્મિક એનર્જી નથી મળતી. તો ત્યારે અગેન આપણું જે ફાઇનાન્શિયલી જે કહેવાય ને કે થોટ્સ છે કે ભાઈ પૈસા કઈ રીતે કમાવવા, એની જે વિચારસરણી છે, એના જે પ્લાનિંગ છે, એ પ્લાનિંગમાં પણ આપણને તકલીફ થાય છે. કારણ કે એટ એ ટાઈમ આપણા બોડીનું જે ચક્ર છે, સહસ્ત્રાર ચક્ર અને આજ્ઞા ચક્ર, એ બેઉ ચક્ર કોઈને કોઈ રીતે ડેમેજ થાય છે. અને એ ડેમેજ થાય છે એટલે જે કહેવાય ને કે પ્લાનિંગ માટેની ઉર્જા આપણને જોઈએ છે, એ ઉર્જા આપણને મળતી નથી. એવી જ રીતે જ્યારે ઉત્તર દિશામાં કુબેર ભગવાનનો વાસ છે, તો ઉત્તર દિશા કોઈને રીતે ડેમેજ છે, બરાબર, કે ઉત્તર દિશાની અંદર ટોયલેટ બની જાય છે, કે ઉત્તર દિશા જે છે એકદમ હેવી આપણે કરી દઈએ છીએ. તો ઉત્તર દિશા જે છે ઉત્તરોત્તર પ્રગતિ અને કુબેરની દિશા એટલા માટે છે કે એ જે ફાઇનાન્સ આપણે ભેગું કરેલું છે એ સ્ટેડી રહે છે. ઓકે. પરંતુ જ્યારે આ રીતના પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે ત્યારે આપણા બોડીની આજુબાજુ જે ગ્રીન કલરની ઓરા છે, એ ગ્રીન કલરની ઓરા કોઈને કોઈ રીતે ડિસ્ટર્બ થાય છે અને આપણને ફાઇનાન્શિયલ અનસ્ટેબિલિટી આપે છે. ઓકે. એટલા માટે ઘરની આ મુખ્ય 3 દિશા જે છે એને જો ઉર્જાવાન કરવામાં આવે તો એ ઉર્જાથી આપણા શરીરમાં પણ એ સેન્ટર્સ જે છે, ચક્રો જે છે, એ બી એક્ટિવેટ થશે. અને એ સેન્ટર્સ જેવા એક્ટિવેટ થાય છે એવી જ આપણી આભામંડળ જે છે એ પાવરફુલ થવા માંડે છે. અને આભામંડળને આપણે કહીએ છીએ કે એક મેગ્નેટિક ઓરા, બરાબર. તો એ મેગ્નેટિક ઓરાનું કામ શું છે કે જે સેન્ટર્સ આપણા એક્ટિવેટ થાય છે, એ સેન્ટર્સને રિલેટેડ જે વસ્તુ છે એ મેગ્નેટની જેમ આકર્ષાઈને આવે છે. અને આપણા શરીરની જે ક્રાંતિ છે, જે આભા છે, બરાબર, એ આભા આપણા મુખ પર પણ દેખાય છે, જેને આપણે તેજ કહીએ છીએ. તો એ તેજ પણ દેખાય છે. એટલા માટે ફાઇનાન્શિયલી સ્ટેબિલિટી માટે જો ઘરની ઓરા અથવા તો ઘરનું જે તેજપુંજ છે એ કોઈને કોઈ રીતે જો ડિસ્ટર્બ થશે તો આપણા શરીરની પણ ઓરા ડિસ્ટર્બ થશે, આપણા શરીરનું આભામંડળ ડિસ્ટર્બ થશે. અને એને લઈને આપણે જે પ્લાનિંગ કરવું છે, બરાબર, એ પ્લાનિંગ પ્રોપર નહીં થાય. જે સેવિંગ્સ માટેના આપણા જે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરવું છે એ કોઈને કોઈ રીતે ખોટા પ્લાનિંગ થશે અને ફાઇનાન્શિયલ ડિસ્ટર્બન્સ આવશે. એટલા માટે ઘરની ઓરાને પણ એટલી જ ક્લીન રાખવાની જરૂર છે, સાથે સાથે આપણી ઓરાને પણ ક્લીન રાખવાની જરૂર છે. વાસ્તુગુરુ, જ્યારે આ જે ટૉપિક છે અને જે સવાલો છે એમાં જે સવાલ હતો કે ભાઈ વાસ્તુ પ્રોપર છે અને નેગેટિવ ઓરા છે, તો એ કઈ રીતે માનવું એમ, એટલે એ લોકોને હજી ટાઈપમાં વાત કરવી છે. તો જે કારણોની તમે વાત કરી કે જે વાસ્તુમાં જે દિશાઓ છે અથવા તો એના દોષની લઈને જે નેગેટિવ બાબતો છે, પણ જે એના લક્ષણો છે, ઓરાના નેગેટિવ જ્યારે ડિટેક્ટ થાય, એ ઓફિસ હોય, ઘર હોય, તો એના જે સિમ્ટમ્સની વાત કરીએ તો વ્યક્તિમાં આપણે વાત કરી કે વ્યક્તિ પોતે નેગેટિવ થોટ્સ કરતો હોય થઈ જાય છે, અથવા તો કોઈ આઉટસાઇડર એવા આવે છે ઘરમાં બી મેમ્બર્સ, કોઈ નેગેટિવ વાતો કરવાનું ચાલુ કરી દે છે, અથવા તો વ્યક્તિના પોતાના ઇમોશન્સ વર્ડ્સ એવા નેગેટિવ્સ, એ બાબતો ઓરાને લઈને કેટલો પ્રભાવ કરે છે અથવા તો એ ઓરા કેટલી હાવી થઈ જાય છે નેગેટિવ, તો એની વાત કરીએ. અને એમાં આપણે જે બચવાની વાત છે અથવા તો જે ઉપાયોની વાત છે, એમની જે સવાલ છે, એને કઈ રીતે બહાર કરી શકીએ? જ્યારે કોઈ પણ સ્ટ્રક્ચર વાસ્તુ પ્રમાણે હોય છે ત્યારે ઘણી વખત એવું થાય છે કે આપણે ઘર તો વાસ્તુ પ્રમાણે બનાવી લઈએ છીએ, અથવા તો જે ફ્લેટ છે એને આપણે જેટલું બને તેટલું વાસ્તુ પ્રમાણે લઈ જઈએ છીએ, છતાં પણ આપણને જો ઇસ્યુઝ આવે છે આપણી ઓરાને રિલેટેડ કે ઘરની ઓરાને રિલેટેડ, તો અહીંયા 2 વસ્તુ મેજર કરવાની ખૂબ જરૂર છે. એક તો એ ઘરની અંદર કેવા કલર કોમ્બિનેશન કરેલા છે, સાથે સાથે કેવા પોસ્ટર્સ રાખેલા છે. કારણ કે કોઈ પણ પોસ્ટર્સ અલગ જેની જે ડિરેક્શન છે એના કરતાં એ પોસ્ટર્સ ઊંધું હશે તો એ ડિરેક્શનમાંથી આપણને નેગેટિવ રેઝ મળશે અને એ ડિરેક્શનને રિલેટેડ
એક ચક્ર આપણા બોડીની અંદર છે યસ. અને એ ચક્રને રિલેટેડ આપણું આભા મંડળ પણ છે. હવે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ પૂર્વ દિશા જે છે, પૂર્વ દિશાની અંદર આપણે ઉગતા સૂર્યનું જો પિક્ચર લગાડીએ ને તો એ જ આપણું સેન્ટર જે છે બોડીનું, જે આપણે મણિપુર ચક્ર કહીએ છીએ, એ ચક્ર અગેન એક્ટિવેટ થાય છે અને આપણી આજુબાજુ જે છે યલો કલરની ઓરા એકદમ પાવરફુલ થાય છે. એટલે કહેવાય છે કે ત્યાં કોન્ફિડન્સ લેવલ વધે છે, જે ડિસિઝન લઈએ છીએ એ ડિસિઝન આપણા પ્રોપર લેવાય છે. તો આ પોસ્ટરની વાત છે. ઘણી જગ્યાએ વાસ્તુની અંદર આપણે જોઈએ છીએ કે ઘરની અંદર પ્રાણીઓના ફોટા રાખેલા છે, હિંસક પ્રાણીઓના, જેમ કે વાઘનો ફોટો રાખેલો હોય, સિંહના ફોટા રાખેલા હોય. તો આ શું ઇન્ડિકેટ કરે છે કે એ પિક્ચરમાંથી જે ઓરા નીકળેલું વાતાવરણ પર ખરાબ થાય છે અને રિઝલ્ટ્સ મળવામાં પણ તકલીફ થાય છે. તો આવી જગ્યાએ ઘણી વખત ક્રિસ્ટલ્સનો યુઝ થતો હોય છે, ઘણી વખત યંત્રોનો યુઝ થતો હોય છે. આપણા જે કહેવાય ને કે આપણા પ્યુરિફાઈંગ સ્પ્રે છે, એ સ્પ્રેથી ઓરા જે નેગેટિવ થયેલી છે ઘરમાં એને પોઝિટિવ કરવામાં બધા એલિમેન્ટ્સ છે, એ બધા જ એલિમેન્ટ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ. બિલકુલ. તો એમાં એ સવાલ પણ એ છે, તમે બહુ ખૂબ સુંદર વાત કરી કે જ્યારે નેગેટિવ ઉર્જા બનતી હોય છે વ્યક્તિમાં, તો વ્યક્તિને પોતાની અંદર રહેલી જે ઇનર જે ઓરા છે, આપણે જે ચક્રાસ કહેતા હોઈએ, એમાં એને કઈ રીતે શુદ્ધ કરવી અથવા તો કઈ રીતે પોઝિટિવ કરવી, અથવા તો જે ઘરની અથવા તો ઓફિસ, ફેક્ટરી, જે પણ વ્યવસાયની જગ્યાએ છે, તો એને પોઝિટિવ કરવા માટે જેમ તમે ક્રિસ્ટલ્સની વાત કરી અથવા તો જે પેલું હિલિંગ જે કરતા હોય, તો એને લઈને એ કઈ રીતે કરવું, એ કે પોતે વ્યક્તિ પોતે એક નેગેટિવ ઉર્જામાંથી બહાર આવે અથવા તો એનું ટોટલી જે એક કોમ્પ્લેક્સ છે, આખું હાઉસ છે કે ફેક્ટરી છે, કે એમ એ ટોટલી પોઝિટિવ બની શકે. હવે જ્યારે ઘરની ઉર્જાને આપણે પોઝિટિવ કરવી છે તો ઘરની ઉર્જા માટેનો એક સરસ મજાનો પ્રયોગ છે. કારણ કે જ્યારે આપણે એવરી ડે ક્લિનિંગ કરીએ છીએ બરાબર, ત્યારે ક્લિનિંગમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યારે જે કહેવાય ને કે પોતું કરતા હોઈએ છીએ અને એ એલિમેન્ટ્સ જો એમાંથી નેગેટિવ એનર્જી નીકળતી હોય તો એને ઘરની બહાર કરી દેવું જોઈએ, રિમૂવ કરી દેવું જોઈએ. અને જો એમાંથી પોઝિટિવ એનર્જી નીકળતી હોય તો એને એના પ્રોપર ડિરેક્શનમાં મૂકવાથી આપણને રિઝલ્ટ્સ મળે છે. પરંતુ આવી કંઈ જ ખબર નથી પડતી ત્યારે શું કરવું જોઈએ? એમેથિસ્ટ કરીને ક્રિસ્ટલ્સ છે, એની જે કેવ આવે છે, એક નાની કેવ આવે છે, મોટી કેવ બી આવે છે, જેને જીઓડ કહેવાય છે. એ જીઓડને ઘરના ડ્રોઈંગ રૂમની અંદર જો સ્થાપના કરવામાં આવે તો આખા ડ્રોઈંગ રૂમની જે ઉર્જા જે છે એ ઉર્જા જે છે એ ક્લીન થાય છે, પ્યુરિફાઈંગ થાય છે અને આપણને એક પોઝિટિવ રિઝલ્ટ્સ મળે છે. જે જગ્યાએ એનર્જી ક્લીન હશે તો આપણી ઓરા જે છે, બોડીની ઓરા, એ પણ ઓટોમેટિક ક્લીન થતી જશે. એટલા માટે જ આપણે લોકો બ્રેસલેટ પહેરીએ છીએ, ક્રિસ્ટલના નંગ પહેરીએ છીએ, બરાબર. તો આ બધા એલિમેન્ટ્સ જે છે એ ક્લિન્ઝિંગના જ એલિમેન્ટ્સ છે. વાસ્તુગુરુ, તમે ખૂબ સુંદર વાત કરી, પરંતુ જે તમે જે વાત કરી કે ક્રિસ્ટલ્સ અને જે બીજા જે ક્લિયર ક્વાર્ટસ છે કે રોઝ ક્વાર્ટસ છે કે સિટ્રીન છે, આ બધી જે આપણે જે વાત કરેલી છે અગાઉ, તો એને લઈને એક એપિસોડ આપણે સ્પેશિયલ કરીશું અને દર્શક મિત્રો એનો ઉપયોગ કઈ રીતે કરવો એની પણ વાત કરીશું. પણ એની સાથે જે જ્યારે નેગેટિવ ઉર્જા બનતી હોય છે તો આપણી પાસે ઘણા બધા હજારોની સંખ્યામાં સવાલ હોય છે કે લોકો હજી પણ લોકો એ બિલીવ્સ કેમ કરતા હોય છે અથવા તો એ કેટલો ભ્રમ સાચો છે કે નહીં એની પણ વાત કરીશું. કે જ્યારે નેગેટિવ ઉર્જા બને છે ત્યારે લોકો એવું વિચારી લે છે કે ભાઈ કોઈ ખરાબ શક્તિનો પ્રભાવ થઈ ગયો છે અથવા તો કોઈ બ્લેક મેજિક છે. તો આ બધી બાબતો કેટલી શક્ય બને છે અથવા તો એ ભ્રમ છે કે કેમ, અથવા તો એને ઓરા પોઝિટિવ કરીને, મજબૂત કરીને, સ્ટ્રોંગ કરીને એને કેવી રીતે આપણે રિમૂવ કરી શકીએ અથવા તો એમાંથી બહાર નીકળી શકીએ, એના ઉપાયની જો હોય તો વાત કરીએ. જ્યારે કોઈ એનર્જી બોડીની અંદર સ્ટક થાય છે, જેને આપણે ઘણી વખત કહીએ છીએ પ્રેત એનર્જી છે, કોઈ જગ્યાએ એવું પણ જોવામાં આવેલું છે કે એ વ્યક્તિ એકદમ શિવરિંગ કરે છે, ધૂણવા માંડે છે, બરાબર, દાંત ભીડી અને વાત કરે છે, તો ધેટ મીન્સ કે એમની જે ઓરા જે છે એ ઓરા એટલી પાવરફુલ નથી, એટલા માટે એ નેગેટિવ ઓરાની ઝપેટની અંદર આવી જાય છે. આ વાત હકીકત છે
નજર લાગવી, શ્રાપ આપવો, કોઈ જે કહેવાય ને કે નકારાત્મક ઉર્જા બોડીમાં સ્ટક થઈ જવી, આ બધું જ હકીકત છે. આ કોઈ ભ્રમ નથી. કારણ કે જે વ્યક્તિની ઓરાનો જે સ્પાન છે એ જેટલો ઓછો એટલી વ્યક્તિ નબળી. તો જે લોકોને આવું થાય છે એની પાછળનું કારણ જે છે એની ઓરાની સ્ટ્રેન્થ. જેટલી સ્ટ્રેન્થ એની નથી એટલા માટે બીજી એનર્જી એ બોડીની અંદર સ્ટક થાય છે. વાસ્તુની અંદર પણ જ્યારે સાઉથ વેસ્ટ ડિરેક્શનનું એન્ટ્રન્સ હોય છે તો એ ડિરેક્શન રાહુની છે, એ ડિરેક્શન પ્રેતની છે. તો જોવામાં આવેલું છે કે જ્યારે સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં રહેવાવાળી વ્યક્તિઓને આવા ઘણી પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે. અને એઝ પર એસ્ટ્રોલોજીની વાત કરીએ તો ચંદ્ર કુંડળીની અંદર ચંદ્ર જોડે રાહુ, બરાબર, ચંદ્રની જોડે એવા નેગેટિવ પ્લેનેટ્સ, બરાબર, જેમ કે કેતુનું કનેક્શન આવી જાય છે, ત્યારે પણ આ વસ્તુ જોવામાં આવેલી છે કે અધર એનર્જી એ વ્યક્તિને ઇફેક્ટ કરે છે. ચોક્કસ. હવે આ ક્લિન્ઝિંગ જ્યારે આપણે કરીએ છીએ તો એક તો એ ક્લિન્ઝિંગ કરાવીએ છીએ. તમે જોયું હશે અશોકભાઈ, મોમેડિયન જે છે એમની મજાર ઉપર એને ઝાડવામાં આવે છે. તો એ શું છે? એ ઓરા ક્લીન કરે છે આખી, બરાબર, કે એ ઓરાની અંદર જે સ્ટક થયેલી છે એ વસ્તુને ક્લીન કરે છે અને એ વ્યક્તિ ધીરે ધીરે સાજો થાય છે. એક પાણી આપીને મંત્રીને આપવામાં આવે છે કે જે પાણી પીવાથી એ એનર્જી જે છે એ મૂવ થાય છે અને એની ઓરા, એના ચક્ર સ્ટ્રોંગ થાય છે અને એ વ્યક્તિ પાવરફુલ થાય છે. પણ ઇટ વિલ ટેક ટાઈમ. આ બધી વસ્તુમાં ટાઈમ લાગે છે. એવું નથી કે આજે હું કોઈ વસ્તુ તમને કરીને આપું, બરાબર, અથવા તો કોઈ ગુરુ તમને કરીને આપે તો ઇમિજિએટ રિઝલ્ટ્સ મળે છે. ઇમિજિએટ રિઝલ્ટ્સ નથી હોતા. એ પ્રોસેસ હોય છે આખી. એ પ્રોસેસમાંથી તમે પાસ થાવ, એવા તમે મંત્રો કરો, એવા ક્રિસ્ટલ્સ ધારણ કરો, જેને લીધે તમને પ્રોટેક્શન મળે છે અને ખૂબ સારા રિઝલ્ટ્સ મળે છે. બિલકુલ. વાસ્તુગુરુ, આપનો વિશેષ આભાર કે જે છેલ્લે તમે વાત કરી કે જે એમના સવાલ હતા કે એવી ખરાબ શક્તિઓ કે બ્લેક મેજિક હોય કે અધર્સ એનર્જીઝ કે જે નેગેટિવ છે. તો દર્શક મિત્રો, આજે એપિસોડમાં મારો પ્રયત્ન એ જ હતો કે જે નેગેટિવ ઉર્જા છે એને કેવી રીતે બચવું અથવા તો એમાં કેવી રીતે રિમૂવ કરવું એને લઈને વાત કરીએ છીએ. અંગ્રેજીમાં પણ આપણે એક સારી કહેવત છે કે વેલ બિગન ઇઝ હાફ ડન. કોઈ પણ શુભારંભ કાર્યનો અથવા તો કોઈ પણ શુભારંભ એ અડધું કાર્ય પૂર્ણ કર્યા બરાબર છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આપણો ઇશારો એ જ હતો કે જ્યારે ઘરમાં જ્યારે તમે વાસ્તુના એંગલે અથવા તો પોઝિટિવ ઉર્જાને લઈને જે બી એલિમેન્ટ્સ છે અથવા તો જે કંઈ આપ એપ્રોચ કરતા હોઈએ અને એના લીધે જે એક આપણી એક પોઝિટિવ ઉર્જા બનતી હોય છે ઘરમાં, ઓફિસમાં, ફેક્ટરીમાં, તો એક ખૂબ જ સારા ગ્રોથ કરતી હોય છે. અને એને લઈને આજે સવાલ હતા. તો દર્શક મિત્રો, જે પોઝિટિવ ઉર્જા અને નેગેટિવ ઉર્જાને લઈને અમારા જે પ્રયત્નો છે એમાં ઓરા ફોટોગ્રાફીથી લઈને ક્રિસ્ટલ્સને ઘણી બધી આપણે એના ઉપયોગની વાત કરી છે અને આપણા સવાલો પણ છે ઘણા બધા, પરંતુ અહીંયા સમયની મર્યાદા છે એટલે દર્શક મિત્રો, જે સવાલો ઘણા છે એ આવતા એપિસોડમાં લેવાનો પ્રયત્ન કરીશું. પરંતુ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ આપના પ્રશ્નો, સમસ્યા મોકલી આપજો. અને જે ક્રિસ્ટલ્સના અલગ અલગ ઉપયોગની વાત છે એ ચોક્કસપણે આવતા એપિસોડમાં આપણે લઈને એના પ્રયત્ન કરીશું કે કેવી રીતે એના પોઝિટિવ, એના શ્રેષ્ઠ પરિણામો લઈ શકીએ. નમસ્કાર. નમસ્તે.